એમાં જે પેલા લગ્ન થતા એ ગાડામાં જાનું જાતી એ વાત મેં અરે સાંભળી. ગાડામાં જાનું જાત્યું તો એને જો ઢાંઢાને શણગારેલા હોય, એને કાંધિયા હોય, એને ઓલા ખોભળા હોય શિંગડાના, અહીં જોઈને બોલો. હે, અને શિંગડાના ખોભળા હોય, અને ગળે ઘૂઘરમાળ હોય. હા, ઘૂઘરમાળ એટલે આખો ઘૂઘરમાળ હોય આવી રીતે. વરાજો કેમાં બેઠો હોય? વરાજો ગાડામાં હોય. હા, વરાજો ગાડામાં હોય ને ગાડા 5, 6 હોય, 7 હોય, એ ગાડામાં બેસીને જતા હોય. પછી સાંજે બપોર પછી જાનું જાત્યું, સમજ્યા? બપોર પછી જાનું જાય ને પછી એ બાયું ગીત ગાઈને અધવસાળે સીમાડે હોય ને અધવસાળે પછી એમ કે હવે આપણે અહીંયા સાંજે પૂગવાનું હોય, એટલે સાંજે જાતા. તો એકાદું ગીત કયું ગાઈ નાખો. જાતા એ પછી ત્યાં ઢાળા કરે અધવસાળે, પછી ત્યાં સાંજે દિયાસમાં પછી જાનું જાત ઉગે, પછી ત્યાં પાદરમાં પાથરે બુંગણ અને ત્યાં બાયું ગીત ગાય, સાહોલે નાખો સાકળા રે, બેસંતા નાખો તાંબોળ, બેહોને વરરાજીયા રે, બેઠું ઠંતા નાખો તાંબોળ, બેહોને વરરાજીયા. આવું બાયું ગીત ગાય, કેવા સમાના ગીત ગાય. પછી વરઘોડો આવે ને તો એ ત્યારે બાયું એને હામિયા કરે, પછી ગાડામાં એ ગાડામાં, અને એ વરરાજો હોય એને ઘોડા માથે એને સાફો બાંધેલો હોય, એમાં વચમાં આવી તિરંગી હોય. એ તિરંગી હોય એમાં ગલોપ હોય, એમાં એ તિરંગી આમાં થતી હોય, અને બાજુમાં ઓલી બત્યું કિસલાઈન બત્યું હોય, અને મસાલું હોય. એ પડખે બાબરું મસાલું લઈ માથા ઉપર એક બત્તી હોય આવી, અને એ લઈને જતા હોય. વરરાજાની પાઘડી માથે લાઈટ હોય. વરરાજાની પાઘડીની અંદર ગલોપ હોય. આપણે બત્તીઓ ઓલી કરતા એનો ગલોપ આવડો મોટો આવે, એમાં આયા તિરંગી હોય, કલગી જેવી. કલકી, એ કલકી જ કહેવાય, એને એ તિરંગી કહેવાય. અમે જૂના માણા કે તિરંગી કહીએ. એટલે એમાં ગલોપ હોય. એ પછી સાલું જ રહે. એ વરરાજાને અહીંયા વરાજો ઝગમગે એમ ને? હા, વરરાજો એ કેવી સરસ મજાની એને સાફો બાંધેલો હોય, અને એ કેવા વરઘોડા હોય, એ કેવી બાયું ગીત ગાતી હોય. હળવે હળવે પોખજે રે મારી નવલી વેવાય, બાળકડું બીજા છે રે મારી નવલી વેવાય, સોકરડું શરમાશે રે મારી હોંસીલી વેવાય. આવા ગીત ગાત્યું પોખવા આવે એટલે વેવાણીને. કેવા એ તો રંગે મજાના, એવા રૂડા લાગે, એવા સરસ મજાના ગીત લાગે. અટાણે તો અટાણે કેવા ગીત ગાય છે. હાલો, બાયુને કાંઈ ગીત ગાવાનું ન હોય, બે કામ ફરવા જાય, અને 10,000 ગાવાવાળાને એક કડી આમ ગાય તો એક કડી આમ ગાય, 2 કલાક ગાય તો 10,000 રૂપિયા લઈને વ્યા જાય. અરે પણ તમે એમાં આટલું બધું ઓલું તો આ ગરીબ ગુદારને કોઈને એમાં જેનું દીકરીને દો તો એ લેખે કહેવાય. હવે આ તો લગ્નમાં ગાવાવાળાને બોલાવે, લગ્નમાં ગાવાવાળા બોલાવી લે. લ્યો હવે બાયું તો આમ ટેસ મેસ, તો પણ આ શરીર આ કાયાને શું કરવીશ તમારે? એ તો થયો તમે આવો ઉમંગ કેદી આવે, અને આવી માણસને કેવી સરસ મજા આવે, કેવા મજાના ગીત ગાય. અરે કેવા રૂપાળા બાયું ગીત ગાતી હોય તો તમને એમ થઈ જાય કે હજી ગાય તો સારું કહેવાય. અરે એ આનંદ આવે. ફટાવણા બોલે તોય બાયુને તોય આદમીને દાંત કાઢે ને જેવા બોલે. અટાણે તો બાયું બાંધવા મળી જાય. લ્યો એકાદું ફટાવણું બોલો તો. ફટાવણા બોલે એવા ફટાવણા બોલે. યાદ આવી છે? ફટાવણા તો બોલે એવા. એને બાંધે, બેવડ રાહે એને તમે જુઓ તો વેવાણું ગોળ ખાય તે એને આમ ફાળિયા લઈને આમ બાંધી દે, પછી એને સોડાવવા જાય, એને પૈસા દે તો એ છૂટે પાછી. આવું તો એવું તો એને કેવું મજાના એવા રૂડા મજાના લગ્ન હતા. અટાણે તો
લ્યો આ લગન એટલે લગન અણીને ઘેરો ને ફરસોડી ફેરો માથે ગી પૂરી એવા લગન ઓલા ગામમાંથી ને આવે ત્યાં તો માર્યા ને સોર્યું ને એ થઈ હોત ગયા હોય કાંઈ હવે બા તમને ખબર લગ્નમાં આવું ફોટા પાડવા જાય અગાઉ લગ્ન નો છે ને પેલા ફોટા પાડવા જાય અને ઓલા તો હમી હાંજમાં માર્યા થઈ જાય 12 વાગે તો માર્યા પૂરા થાય અને સૂર્ય સડેથી સવારે મહારાજ કોર કાઢે તે સૂર્યથી ઉતરે એવા તો એના ફેરા હતા અટાણે શું છે